બાય ઘરે રજા બાંધી છે અમે જાવી છીએ આશાપુરા। આશાપુરા જતા સેવાભાવી લોકોને જમાડતા હોય છે। જો મિત્રો દરેક જગ્યાએ કેમ્પ હોય છે આવા આપણા ગુજરાતમાં જ બની શકે બધે કેમ્પ આવતા હોય છે અને લોકોને મન ભરીને જમાડતા હોય છે। માળિયા રણ જો મિત્રો બહુ મોટું રણ છે માળિયા બતાવી ઉપર ખાઈ લે વાંધો નહીં। છાશ ને પાણી પાય જો બધાને તડતાડું ને આશાપુરા જાય એમને જો મિત્રો માળિયાથી આગળ ત્યાં જો મિત્રો શ્રદ્ધાળુ પગપાળા આવતા જાય છે। આ એક કેમ્પ છે અહીંયા આશાપુરામાંનું થાન બનાવેલું છે। જો મિત્રો અહીંયા આરોગ્યની પણ સેવા આપવામાં આવે છે એ સાથે જમાડવામાં પણ લોકોને આવે છે। જો મિત્રો આ કેમ્પ છે રાજકોટ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જો મિત્રો હાલો મિત્રો આઈસ્ક્રીમનો કેપ આવ્યો હતો તો આપણે આઈસ્ક્રીમની પ્રસાદી લઈ લીધી છે। હવે જવાનું છે આગળ। હાલો મિત્રો આપણે ભુજની આજુબાજુ પહોંચી ગયા છીએ। હવે બાઇકમાં પેટ્રોલ પુરાવી અને જઈશું આગળ। સુરતીવાન ભુજ જોવા જવું હોય તો 320 રૂપિયા ટિકિટ છે। ભુજથી સેજ બહાર રહે જો આ દેખાય આમ ભુજ છે। જો મિત્રો ગાડીના કૂતરાને પણ માતાજીના દર્શન કરાવવા લઈને આવ્યા છે। ક્રાંતિ આશાપુરા જવા આરતી એમાં ચાલુ થઈ આશાપુરા માતાજીની। વહેલા 4 વાગ્યે દર્શન કરવા માટે આપણે લાઈનમાં ઊભા રહ્યા। જો મિત્રો કેવડી લાઈન છે તો પણ આપણો 1.5 કલાકે દર્શન માટેનો નંબર આવ્યો હતો। ઘણા માણસો આવે છે। જો મિત્રો કેટલી બધી લાઈન છે દર્શન માટે। હાલો મિત્રો આપણે માતાજીના માટે આવતા રહ્યા છીએ ને રહી ગયા છીએ લાઈનમાં ઊભા જવાનું છે દર્શન કરવા। જો મિત્રો દર્શન કરીને આવતા રહ્યા એ પણ હવે નીકળવાની જગ્યા નથી। આ મંદિર છે અંદર ફોટા પાડવાની મનાય એટલે આપણે ફોટા નથી પાડ્યા। હવે અહીંયાથી ઠેકી નીકળવું પડે એવું છે। જો મિત્રો અહીંયા નીકળવાની જગ્યા નથી। હવે અહીંયા ટપી નીકળવું પડશે। દર્શન માટેની લાઈન જો મિત્રો આ દુકાનો બધી આ એક શેરી છે। એક બાજુ રમકડાની દુકાન એક બાજુ પ્રસાદીની
જો આ બધા માતાજી અલગ અલગ છે. બોર્ડ માર્યું છે અંદર જવાની મનાય છે, અંદર જવાનું મનાય. ના પાડી તો એમને ન કર્યા આ બધા. હાલો મિત્રો, હવે આપણે નહીં નાખ્યું. જો આ તલાવ ભર્યું છે, અહીંયા તલાવડી જેવું હતું તો અહીંયા નહીં નાખ્યું. હવે પાછા વળી ગયાથી હવે જાવી ભુજકોરા. ભુજના સારી સારી જગ્યાના સીન અને મોગલધામ કબરાઓનો પણ વિડીયો આવશે. એ પાર્ટ 2માં આવશે, તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં.